केंद्रीय जलशक्ति मंत्री सीआर पाटीले चाय पे चर्चा दरमियान विपक्ष आम आदमी पार्टी ने आ वखते एक पण बैठक जीतीने बताव तो हूँ मानी लઉં તેવો હુંકાર કરતા સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે ચાય પે ચર્ચા દરમિયાન વિપક્ષ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। પાટીલે કહ્યું હતું કે ગઈ ચૂંટણીની 27 બેઠકો આપે જીતી હતી પણ આ વખતે જીતી બતાવ તો હું માની લઉં। સીઆર પાટીલે આ વખતે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થવાનો દાવો કરતા સુરતનું રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસને પણ સીઆર પાટીલે આડીધ હાથ લીધી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ જ નથી। હાલ સુરત મનપાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કાર્યકર્તાઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा 2014 पहला चाय पे चर्चा कार्यक्रम आयोजन जયારે શરૂ કરવામાં આવ્યું ત્યારે પણ આખા દેશની અંદર અનેક કાર્યકર્તાઓ અને શુભેચ્છકો આ ચાય पे ચર્ચાના કાર્યક્રમનું આયોજન કરતા હતા। આજે પણ સાંપ્રત સમયમાં ચાય पे ચર્ચાનું એટલું જ મહત્વ છે અને ચાય પર ભેગા થનારા લોકો જે એકબીજા સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે, માનસિક રીતે પણ છે અને આધ્યાત્મિક રીતે પણ જોડાયેલા છે અને સાથે સાથે પાર્ટીના વિચારો પર ચર્ચા કરીને એકમત થઈને આગળ વધવા માટે પણ ચાય ઉપર ચર્ચા અને એના મનમાં કોઈના કોઈ પ્રશ્ન હોય એનો જવાબ આપવા માટે પણ ચાય પર ચર્ચા એક બહુ મહત્વનું આ એક પ્લેટફોર્મ, એક મજબૂત પ્લેટફોર્મ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સમયથી શરૂ થયો છે। આપણે જોયું હશે કે આજે જ્યારે ઇલેક્શન છે ત્યારે લોકલ બોડી ઇલેક્શનની અંદર પણ 10,000 જેટલી સીટો ઉપર કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને કેન્ડિડેટ પણ મળ્યા નથી અને કેટલાય એમના ઉમેદવારો તો સામે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી માટે લોકોનું સમર્થન, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે લોકોનો પ્રેમ અને લગાવ, અમિતભાઈ શાહ સાહેબની માર્ગદર્શન અને એના કારણે અનેક ઉમેદવારો બંને પાર્ટીના એમણે હથિયાર હેઠળ નાખી દીધા અને પલાયન થઈ ગયા છે। આપણે ગયા વખતના ઇલેક્શનમાં પણ જોયું હશે કે અનેક દાવાઓ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા મોટા દાવાઓ કરતી હતી પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે। એવી કોઈ શક્યતા નથી કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે। એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા અને આમ પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે। કોંગ્રેસને તો ગયા વખતે કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો। ફરીથી આ વખતે પણ એ જે શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી। આખા રાજ્યમાં જ્યારે ફક્ત 55 સીટ એમને 8 મહાનગરપાલિકા મળી હોય ત્યારે એનાથી પણ સારો દેખાવ કરવાની એમની કોઈ શક્યતા હું જોતો નથી। ગયા વખતે પણ 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને ત્યારે કોંગ્રેસને એમ લાગતું હતું કે અમારી પાસે 26 સીટો છે, જિલ્લા પંચાયત 26 છે અને અમે આ બધી સીટો અંકે કરીશું પરંતુ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં
વિશ્વાસ રાખીને 31 જિલ્લા પંચાયત અને એ પણ બમ્પર લીડ સાથે, ખૂબ મોટી લીડ અને ખૂબ મોટી સીટો સાથે ભારતીય જનતા પાર્ટીને એમણે જીતાડી હતી. એક પણ જિલ્લા પંચાયત એ કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને એ મળી નહોતી. એ જ બતાવે છે કે ગુજરાતના મતદાતાઓ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ ધરાવે છે, એ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ધરાવે છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે યુદ્ધ સામે હોય છે ત્યારે એક થઈને જે રીતે યુદ્ધ લડીને જીતવા માટે પૂરતી મહેનત કરે છે અને એ જીત પણ વિશ્વાસ સંપાદન કરીને લોકોને સાથે જોડીને કરે છે, એને હરાવવાની કોઈ પણ પાર્ટીમાં તાકાત નથી. તો હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું. ગયા વખતે પણ આપણે જોયું હશે કે જિલ્લા પંચાયતની પણ, તાલુકા પંચાયતની પણ 232 સીટોમાંથી ફક્ત જે 196 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી અને 36 સીટ એમાંથી 1 સીટ આમ આદમી પાર્ટીને અને બાકીની 35 સીટ એ ફક્ત કોંગ્રેસને મળી હતી. 196 સીટ તાલુકા પંચાયતની એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીત ત્યાં પણ થઈ હતી. એ જ રીતે નગરપાલિકામાં પણ લગભગ 51 માંથી 89 સીટ, 89 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીએ એમાં પણ જીત હાંસલ કરી હતી.